શ્રી આર.એચ. કોટક પ્રાઇમરી સ્કૂલ, સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ, યુનિટ 1, ટેસ્ટ ઓફ ઇન્ડિયા. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે યુનિટ 1 આપણું ચાલુ છે. એક્ટિવિટી 4 આપણે સમજી છે. ટેસ્ટ ધ વેસ્ટ, નકામી વસ્તુઓ ચાખો. આ એક્ટિવિટી 4 એનું સ્ટોરી હતી, આપણે કમ્પ્લીટ કરી લીધેલી છે. જેમાં અવિયલ કઈ રીતે બનાવ્યું છે પેલા રસોઈયાએ એ આપણે જોયું છે અને એ તમને મેં સમજાવ્યું છે. પાઠ આપણે સમજી લીધો છે. આપણે આગળ જોઈએ તો આજે જે પાઠ સમજ્યા હતા એના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ આપણે લખવાના થશે. એટલે આજે તમારે સ્પેલિંગ ઉચ્ચાર અર્થથી આપણે શરૂઆત કરીએ. યુનિટ 1 એક્ટિવિટી 4 એના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ. ટુ ઓર્ડર એટલે હુકમ આપો અથવા સૂચના આપવી. યુઝ એટલે વિશાળ અથવા ખૂબ મોટું. ડિનર એટલે રાતનું ભોજન. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું. ગેસ્ટ એટલે મહેમાન. પર્સનલી એટલે વ્યક્તિગત રીતે, જાતે અથવા પોતે. કિચન એટલે રસોડું. કુક એટલે રસોઈયો. બિઝી એટલે વ્યસ્ત. ડિશ એટલે વાનગી. ટુ સ્મેલ એટલે સુવાસ આવવી તે અથવા તો સોડમ. સ્ક્રેપ એટલે બાકી રહેલી વસ્તુઓ. વેજીટેબલ્સ એટલે શાકભાજી. વેસ્ટ એટલે નકામી વસ્તુઓ. ટુ થ્રો અવે એટલે ફેંકી દેવું. ટુ વેસ્ટ એટલે બગાડ કરવો. શ્યોરલી એટલે ચોક્કસ. ટુ વરી એટલે ચિંતા કરવી. ટુ સ્ટેર એટ એટલે ની તરફ એકી ટશે જોવું. ટુ થિંક એટલે વિચારવું. આઈડિયા એટલે યુક્તિ. ટુ વોશ એટલે ધોવું. લોંગ એટલે લાંબુ. સ્ટ્રીપ એટલે લાંબો ટુકડો. ગ્રાઉન્ડ એ ગ્રાઇન્ડનું ભૂતકાળનું રૂપ છે એટલે વાટેલું. ફ્રેશ એટલે તાજું. કોકોનટ એટલે ટોપરું. ગ્રીન ચીલી એટલે લીલું મરચું. ગાર્લિક એટલે લસણ. ટુ એડ એટલે ઉમેરવું. પેસ્ટ એટલે મિશ્રણ. સોલ્ટ એટલે મીઠું. વિપ્ડ કર્ડ એટલે ફેણેલું દહીં. કરી એટલે કઢી. ટુ પોર એટલે રેડવું. ઓઇલ એટલે તેલ. ટુ ડેકોરેટ એટલે શણગારવું. કરી લીવ્સ એટલે મીઠો લીમડો. ટુ સર્વ એટલે પીરસવું. કન્ફ્યુઝડ એટલે ગૂંચવાયેલું અથવા મૂંઝાયેલું. ફેમસ એટલે પ્રખ્યાત. ટુ ઇમેજિન એટલે કલ્પના કરવી. ટુ હાઇડ એટલે સંતાવવું. કિંગડમ એટલે રાજ્ય. પોપ્યુલર એટલે લોકપ્રિય. વિદ્યાર્થી મિત્રો, આપણે જે સ્પેલિંગ જોયા તે સ્પેલિંગ યુનિટ 1 એક્ટિવિટી 4 એ કરીને તમારે પાક્કા ચોપડામાં લખવાના છે. બરોબર સમજો. યુનિટ 1 એક્ટિવિટી 4 એ પાક્કા ચોપડામાં સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખવાના છે. ઓકે, ડન. ચલો તો હવે આ જ એક્ટિવિટીમાં આપણે આગળ વધીએ. એક્ટિવિટી 4 બી જોશું. જોઈએ શું કહે છે. રાઇટ ધ એક્શન વર્ડ ઇન ધ બ્રેકેટ. એક્શન વર્ડ તમારે કૌંસમાં લખવાનો છે. તો એક્શન વર્ડ કઈ રીતે કરશું અહીં મેં તમને આપેલું છે એનું એક્ઝામ્પલ, એના પરથી આપણે ગોતશું અને લખશું. એક્ઝામ્પલ છે ધ કિંગ લેફ્ટ ધ કિચન. લેફ્ટ એટલે જવું, જવાની ક્રિયા થાય છે. એક્શન વર્ડ એટલે ક્રિયા જે બતાવતો હોય એ શબ્દ આપણે લખવાનો છે. તો અહીં જવાની ક્રિયા થાય છે એટલે એક્શન વર્ડ આવશે લેફ્ટ. તો હવે આ 10 વાક્ય છે આપેલા છે. આ 10 વાક્યમાં એક્શન વર્ડ આપણે શોધવાના છે અને પેલો કાઉન્સ આપેલો છે એમાં લખવાના છે. તો આપણે અહીં જોઈએ એક્શન વર્ડ મેં તમને શોધીને આપેલા છે. પેલું વાક્ય છે ધ મહારાજા ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર. ઓર્ડર્ડ એટલે એને શું કર્યું? મહારાજાએ ઓર્ડર કર્યો કે આ વસ્તુ લાવે. ઓર્ડર એ એક્શન વર્ડ છે એટલે આપણે કાઉન્સમાં અહીંયા એક્શન વર્ડમાં ઓર્ડર લખીશું. બીજું છે ધ કુક વોશ્ડ ધ વેજીટેબલ. વોશ્ડ ધોવું, ધોવાની ક્રિયા થાય છે એટલે એ વોશ્ડ છે એ વોશ્ડ છે એ એક્શન વર્ડ છે. ત્રીજું છે ધ કુક poured a few spoonfuls of coconut oil. poured એટલે રેડવું, રેડવાની ક્રિયા થાય છે એટલે poured છે એ એક્શન વર્ડ છે. ચોથું છે
the cook ground some fresh coconut, green chilies and garlic together. Ground એટલે મિશ્રણ કરવું, ઘૂંટવું. તો એ એક્શન વર્ડ છે એટલે આપણે ગ્રાઉન્ડ છે એ અહીં લખેલો છે. આગળ જોઈએ. પાંચમું છે ધ કુક ડેકોરેટેડ ધ ડિશ વિથ કરી લીવ્સ. ડેકોરેટેડ શણગારવું, શણગારવાની ક્રિયા થાય છે એટલે ડેકોરેટેડ એ એક્શન વર્ડ છે. છઠ્ઠું છે ધ મહારાજા વોન્ટેડ ધ બેસ્ટ ડિશિસ ફોર ધ ગેસ્ટ. વોન્ટેડ જોઈતું હતું એ એક્શન વર્ડ છે એટલે આપણે વોન્ટેડ લખેલું છે. સાતમું છે ધ કુક એડેડ સમ whipped curd ટુ ધ કરી. તો એડેડ એટલે ઉમેરવું એ અહીં એક્શન વર્ડ છે. આઠમું છે ધ કુક કટ ધ વેજીટેબલ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. કટ કરવું એક્શન વર્ડ છે એટલે આપણે કાઉન્સમાં કટ લખેલું છે. નવમું છે એવિયલ બીકમ ફેમસ ઓલ ઓવર કેરેલા. બીકેમ છે એ અહીં એક્શન વર્ડ છે એટલે આપણે કાઉન્સમાં બીકેમ લખેલું છે. દસમું છે ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. કેમ એટલે આવવું એ અહીં એક્શન વર્ડ છે એટલે કાઉન્સમાં આપણે કેમ લખેલું છે. આ બીના 10 વાક્ય પાઠ્યપુસ્તકમાં પેન્સિલથી લખાઈ જવા જોઈએ. ઓકે, ચલો હવે એક્ટિવિટી 4ની સી જોઈએ. સીમાં તમને એમ કહે છે ટીક ધ ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝડ ફોર અવિયલ. અવિયલ માટે જે વસ્તુનો વપરાશ થયો છે એની સામે આપણે અહીં ટીક માર્ક કરવાનું છે. અહીં તમને ચોખંડા ખાના આપેલા છે, એમાં જે અવિયલમાં વપરાયેલી વસ્તુ છે, અવિયલ બનાવતી વખતે જે એનો ઉપયોગમાં લીધો છે એ વસ્તુની સામે આપણે ટીક માર્ક કરીશું. તો અહીં મેં તમને એના આન્સર આપી દીધો છે. જે વસ્તુ વપરાયેલી છે એમાં ચીલીઝ છે, કોકોનટ છે, કરી લીવ્સ છે, કર્ડ છે, ગાર્લિક છે અને વેજીટેબલ સ્ક્રેપ્સ છે. ચીલી એટલે મરચું, કોકોનટ એટલે ટોપરું, કરી લીવ્સ એટલે લીમડાના મીઠા લીમડાના પાન, કર્ડ એટલે દહીં, ગાર્લિક એટલે લસણ અને વેજીટેબલ સ્ક્રેપ. આ બધી વસ્તુ ભેગી કરીને અવેલ બનાવેલી છે એટલે આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એમાં ઉપયોગમાં લીધેલા છે એટલે આપણે એને ટીક માર્ક કરી દીધા છે. આ એક્ટિવિટી પણ તમારે પાઠ્યપુસ્તકમાં પેન્સિલથી ટીક કરી લેવાની છે. ઓકે, ડન. ચલો તો હવે એમાં જ ડીમાં આગળ વધીએ. રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. ખરા ખોટા છે. સાચું વાક્ય હોય ત્યાં આપણે ટ્રુ લખીશું, ખોટું વાક્ય હશે ત્યાં ફોલ્સ લખીશું. તમને 5 વાક્ય આપેલા છે, બાજુમાં એક બોક્સ આપેલું છે, બોક્સમાં ટ્રુ હશે ત્યાં ટ્રુ અને ફોલ્સ હશે ત્યાં ફોલ્સ લખીશું. તો અહીં મેં તમને જવાબ આપી દીધેલા છે, જોતા જઈએ. ધ કિંગ ઓર્ડર્ડ અ ડિનર ઇન ધ પેલેસ. બરાબર, તો આ વાક્ય સાચું છે તો આપણે એના માટે ટ્રુ લખીશું. બીજું છે ધ કુક ન્યૂ અબાઉટ અવિયલ બિફોર. આ વાક્ય ખોટું છે એટલે અહીં ફોલ્સ લખીશું. ત્રીજું વાક્ય છે ધ કુક મેડ અ ન્યૂ ડિશ યુઝિંગ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ. આ વાક્ય સાચું છે એટલે અહીં ટ્રુ લખીશું. ચોથું છે નો બડી લાઇક ધ ન્યૂ ડિશ અવિયલ. આ વાક્ય ખોટું છે એટલે ફોલ્સ લખીશું. પાંચમું છે ધ કિંગ વોઝ હેપી ટુ સી ધ વેસ્ટ ઇન ધ બાસ્કેટ. આ વાક્ય ખોટું છે એટલે ફોલ્સ લખીશું. તો આ ડી, ટ્રુ અને ફોલ્સ આપણે કરી ગયા. આ ટ્રુ અને ફોલ્સ તમારે પાઠ્યપુસ્તકની અંદર પેન્સિલથી કરવાના છે. ઓકે, હજી આગળ જોઈએ તો ઈમાં તમને એમ કે છે યુ વોન્ટ ટુ પ્રિપેર અવિયલ, ગીવ નંબર્સ ટુ ધીસ સ્ટેપ્સ. તમારે અવિયલ બનાવવી છે તો આમાંથી તમારે સ્ટેપ બાય સ્ટેપ તમે પહેલું શું લેશો, બીજું શું કરશો, એટલે સ્ટેપ બાય સ્ટેપ તમને એમાં નંબર દેવાના છે. તો કયું પહેલાં લખશો અને તમારી અવિયલ રેડી થાય છે અને છેલ્લે અવિયલ રેડી થઈ તો એને કેટલામો ક્રમ આપશો એટલે અહીંયા ક્રમ તમારે ગોઠવવાના છે. બોક્સ આપેલું છે, 7 વાક્ય આપેલા છે તો આ 7 વાક્યમાં એક પછી એક ક્રમ આપણે ગોઠવશું. તો અહીં મેં તમને ક્રમ આપીને લખેલું છે. સૌથી પહેલાં આપણે વોશ એન્ડ ક્લીન ધ મિક્સર ઓફ ધ વેજીટેબલ બીટ્સ. બીજું છે કટ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. ત્રીજું છે ગ્રાઇન્ડ સમ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક. ચોથું છે whip some curd and mix it. પાંચમું છે pour some coconut oil on top. છઠ્ઠું છે decorate it with curry leaves અને સાતમું છે અવિયલ ઇઝ રેડી. આ રીતે તમારે પોઈન્ટ મેં તમને હું જે બોલી ગઈ 1 2 3 4 5 6 7 આ 7 તમારે પેલું જે બોક્સ આપેલું છે એની અંદર લખી
અને સાથે સાથ ક્રમ મેં લખેલા છે એ રીતે જ તમારે લખવાના છે, પણ શેનાથી લખશો? પેન્સિલથી. એટલે તમે અત્યારે યુનિટ 1 એક્ટિવિટી 4 એ આપણે ભણી ગયા હતા અગાઉના લેક્ચરમાં, પણ એના સ્પેલિંગ ઉચ્ચાર અર્થથી અત્યારે શરૂઆત કરી. સ્પેલિંગ ઉચ્ચાર અર્થ પાકા ચોપડામાં લખાઈ જવા જોઈએ. પછી યુનિટ 1 એક્ટિવિટી 4ની બી, સી, ડી અને ઈ મેં જે સમજાવી તે બી, સી, ડી અને ઈ પાઠ્યપુસ્તકની અંદર પેન્સિલથી લખવાનું છે. એફ જે છે તમને આપેલી છે એમાં એ કરવાની નથી, કેમ કે નાઉ નેરેટ ધ રેસીપી ટુ ધ ક્લાસ. હવે તમે જે બનાવી એ તમે ઈ જે લખેલો છે એમાં 1 2 3 4 5 6 7 એને જ વ્યવસ્થિત ગોઠવીને લખવાનું છે. એટલે ઈ આપણે એફ કરવી નથી, કેમ કે ઈમાં આપણે એને ક્રમ આપી દીધા છે. ઈ ક્રમ પ્રમાણે આખો પેરેગ્રાફ લખવાનો છે, આપણે લખવો નથી. એટલે એફ આપણે કરતા નથી. ઈ સુધીની એટલે કે એક્ટિવિટી 4ની ઈ સુધી કમ્પ્લીટ કરી લીધું છે. તો આપણે ફરીથી એક વખત યુનિટ 1 એક્ટિવિટી 4 એ આપણે શીખી ગયા હતા. એના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ કર્યા, બી, સી, ડી અને ઈ. એફ કરવાની નથી. આટલું થઈ જવું જોઈએ. ઓકે, ચલો તો હવે see you soon in the next lecture. Goodbye. Have a nice day. Thank you for watching.